બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ જાહેરાત ક્રમાંક 212/2024-25 સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરાવવા અંગે આજરોજ વાવ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સીસીઈની પ્રાથમિક પરીક્ષાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1/4/2024 થી 20/5/2024 સુધી આયોજન કરવામાં આવેલું હતું। સદર જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જે સીસીઈની પરીક્ષાની નોટિફિકેશન પેજ નંબર 25 પરના મુદ્દા નંબર 7 માં જણાવેલ છે કે તારીખ 19/9/2024 રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરેલ છે, જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું શરતોનું પાલન થયેલ નથી, જેથી મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે। જીપીએસસી દ્વારા પણ ક્લાસ 1 અને 2 તેમજ સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી મુજબ સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે, જેથી મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો વિદ્યાર્થીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જાહેરાત 2212 ક્રમાંક સીસીઈની જે એક્ઝામ લેવામાં આવી એમાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે સીબીઆરટી ભથ્થાના લીધે, એટલે સીબીઆરટી ભથ્થું રદ કરવામાં આવે અને જીપીએસસી પેટર્ન મુજબ જો માર્ક્સ જાહેર કરવામાં આવે તો વધુને વધુ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા મળે, કેમ કે આ એક્ઝામ આપવાથી કોઈ એક્ઝામમાં સરકારી નોકરી મળવાની નથી, આ તો ખાલી ક્વોલિફિકેશન માટે એક્ઝામ છે, એટલે બીજી એક્ઝામ આપવામાં આવે તો જીપીએસસી પેટર્ન લાગુ કરે તો સારું એમ, જો નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ વાવ મામલતદાર ખાતે સીસી એક્ઝામ બાબતે જે આવેદન આપવામાં આવ્યું એ બાબતે કહેવા માંગુ છું કે સીબીઆરટી જે પદ્ધતિ જેમણે લાગુ કરી છે એ નાબૂદ થવી જોઈએ, કારણ કે એની અંદર ઘણા બધા તબરડા જોવા મળેલા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના 40 માર્ક વધેલા છે, 20 માર્ક વધેલા છે, એટલે વિદ્યાર્થીઓના ક્વોલિફિકેશન પ્રમાણે વિદ્યાર્થીને ન્યાય નથી મળ્યો, પેલો મુદ્દો। બીજો જે મુદ્દો એ છે કે સીસીઈની જે એમણે એક્ઝામ લીધી છે એ એક્ઝામની અંદર જે પણ મુદ્દાઓ એમણે આપ્યા હતા એની અંદર ઘણા જે બધા મુદ્દાઓનું પાલન નથી થયું। મેઇન વસ્તુ એ છે આ તમામ જેટલા પણ યુવાનો છે સ્પર્ધાત્મક એક્ઝામો આપે છે અને એક્ઝામો આપ્યા પછી એમને આટલા બધા પ્રશ્નો થાય છે, તો મારે ખાલી એટલું જ કેવું છે કે સીસીસીની એક્ઝામ એમણે કોમન એક્ઝામ લીધી છે કે આ એક્ઝામ પછી ક્લાસ 3 ની વ્યક્તિ કોઈ પણ મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થાય છે, તો એના માટે સરકારશ્રીની કંઈક તો યોજના હોવી જોઈએ ને, કંઈક તો જેમનો પ્રારૂપ હોવો જોઈએ ને, તો રિઝલ્ટમાં આટલા જે બધા ગોટાળા કેમ? જો એમનામાં રિઝલ્ટ આપવાની ક્ષમતા નથી હોતી કે ભાઈ અમારે ભાઈ પરીક્ષામાં નથી લઈ શકતા, અમે સારું રિઝલ્ટ નથી આપી શકતા, તો રાજીનામું આપી દો, તો આ બધા જે યુવાનો છે ને એ રાજકારણમાં આવી જશે। જો તમારામાં પરીક્ષા લેવાની ક્ષમતા ન હોય, રિઝલ્ટ આપવાની ક્ષમતા ન હોય, યુવાનોને ન્યાય આપવાની ક્ષમતા ન હોય, સરકારી નોકરીઓ આપવાની ક્ષમતા ન હોય, તો ખુરશીઓ છોડી દો, કારણ કે અમારે એક્ઝામ દો તો એક્ઝામ જે માટે આંદોલન કરવાનું કે ભાઈ અમારે એક્ઝામ લો, જો અમારા ગુણનો કોઈ પ્રશ્ન થાય તો અમારે આવવાનું કે ભાઈ અમારા ગુણના પ્રશ્નો થયા છે, હવે તમે ન્યાય આપો। ગુણ જે માટે પાસ થયા પછી જયારે નોકરીઓ જે લેવાની હોય તો આપણે ટાટ વાળાનો પ્રશ્ન છે, તો એ ટાઈમે પણ જે આવેદન આપવાનું કે ભાઈ અમને સરકારી નોકરી ક્યારે મળશે, તો સરકાર કરે છે શું? પ્રશ્ન એ સમજાતો નથી કે ગુજરાત સરકાર ખરેખર કરે છે શું? મને પ્રશ્ન એ સમજાતો નથી કે ગુજરાતની તમામ વ્યક્તિઓએ તમામ નાગરિકોએ નોંધ લેવી જોઈએ કે ભાવિ પેઢીના ભવિષ્ય જે માટે આપણે બધાએ જાગૃત થવું જોઈએ। એક પણ એક્ઝામમાં પારદર્શકતા હોતી નથી, એક્ઝામ લીધા છે પછી પરિણામ આવતા નથી, પરિણામ આવ્યા પછી જેટલા પણ પ્રશ્નો થાય છે નોકરીઓ મળતી નથી, સરકાર નોકરી આપવા માંગતી જ નથી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાવવા માંગે છે આની ગંભીરતાથી નોંધ લઈ અને દરેક યુવાનો હવે જાગૃત થઈ ગયા છે। સરકારને 2 હાથ જે જોડીને પ્રાર્થના કરીએ છીએ કે સુધરી જાઓ અને બધાને જે ડીઝરો કરે છે ભીખ નથી માંગતા, આ જેટલા પણ યુવાનો ભિખારી નથી, એ બધાને ડીઝરો જે કરે છે, તો જેને ગંભીરતાથી નોંધ લઈ આનું પારદર્શકતા જળવાય અને સારી રીતે રિઝલ્ટ આવે એવી સરકારને પ્રાર્થના।